આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો? એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે આપણે વાત કરીએ છીએ જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। ડિયર એન્જલ શું આપી રહી છે મેસેજ ટેરોટના માધ્યમથી, સાથે આજે નવું જાણવાનું છે, નવું નજરાણું છે। આજે તારીખ કઈ? 8/8/2024, 8નો નંબર ન્યુમરોલોજીકલ 8નો આંકડો બહુ પાવરફુલ કીધો છે અને તમે જોશો તો જેટલી બી મહાન શક્તિશાળી વ્યક્તિઓ થઈ ગઈ ને એની જન્મ તારીખનો સંબંધ ક્યાંક ને ક્યાંક 8 સાથે હશે। ઓગસ્ટ મહિનામાં જે પણ વ્યક્તિઓ જન્મે ને આમ એકદમ પાવરફુલ શક્તિશાળી વાળી હોય। તો આજે તો પાછું 8મી તારીખ 8મો મહિનો ને આપણી 2024નું ટોટલ મારો તો પણ 8 થાય। તો શું છે આ રહસ્યમય નંબરની વિસ્તારપૂર્વક એની વિગતો પણ લઈશું। તો આ બધાની સાથે આપણે ચર્ચા કરીશું કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ ને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। તો ભાઈ પંચાંગમાં કાલે તારીખ 9/8/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ 5મ, કન્યા રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર પ, ઠ ને અણ છે, હસ્ત નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ છે, તો કરણ બહુ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। દિવસ સારો ને ચોખ્ખો, સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે। સવારના 6:13 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:15 કલાકનો છે। ચંદ્રોદય 10:08 તો ચંદ્રાસ્ત 10:08 છે, એક્ઝેક્ટ 10:08 ને 10:08। અભિજીત મુહૂર્ત 12:18 થી 1:10, રાહુકાળ 11:06 થી 12:45 છે। તો રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે, તો બધું ધ્યાન રાખવું। રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના કરવા તેની ખાસ નોંધ લેવી। એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે, ભગવાનની ભક્તિ કરવા માટે દિવસ બહુ સારા છે। શ્રાવણનો માસ ચાલી રહ્યો છે, હર હર મહાદેવથી દરેક મંદિરો ગુંજી રહ્યા છે અને આમ જોવા જાવ તો કાલનો દિવસ ધાર્મિક રીતે સારો છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપી, હવે તમે દિન વિશેષ વિશે માહિતી આપશો। જી, હવે નાગપાંચમ કાલે છે ને, નાગપાંચમ સૌરાષ્ટ્રમાં બધા લોકો કાલે નાગપાંચમ કરે, અમદાવાદ થી આ બાજુનો બધા વદ પાંચમ, સુદ પાંચમ ને વદ પાંચમ। સૌરાષ્ટ્રમાં સુદ પાંચમ કરતા હોય છે બધા અને અહીંયા આપણા બાજુ વદ પાંચમ કરતા હોય છે। એટલે કાલે જે લોકો નાગપાંચમનું કહેવાય છે કે ભાઈ તહેવાર મનાવતા હોય, ભગવાનનું નાગજીની પૂજા કરતા હોય, તે દરેક લોકો કુલેરનો લાડુ અર્પિત કરે, ભગવાનને ફળ ફળાદી અર્પિત કરે અને ઉપવાસ કરે। નાગપાંચમનું મહત્વ બહુ સારું છે, મોટું છે। આવતીકાલે નાગપાંચમમાં જેટલી ભગવાનની ભક્તિ થાય, શિવજીની ભક્તિ થાય એટલું સારું રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। શુભ ચોઘડિયા કાલે પહેલું લાભ ચોઘડિયું 7:50 થી 9:29, અમૃત ચોઘડિયું 9:29 થી 11:06, શુભ ચોઘડિયું 12:44 થી 2:22 કલાકનું, રાત્રિનું ચોઘડિયું લાભ છે 10 થી 11:22। કાલે નાગપાંચમ છે, તમારે નાગપાંચમમાં ભગવાનને પૂજવા માટેનો સમય સવારનો 7:50 થી 9:29 છે અને બીજો અમૃત ચોઘડિયું 9:29 થી 11:06 સવારનું। આ સમયમાં ભગવાનની પૂજા કરાય, કુલેર લાડુ અર્પિત કરાય। એક મેં પહેલા બી કીધું તો કદાચ ફરી વાર કહું કે એક સાસુ વહુ હતા, રોજ ઝઘડ્યા કરે, કંઈક નું કંઈક નવું લાવે। પેલી સાસુ છે ને વહુને કંઈક કે વહુ કશું માને નહીં, વહુ કશું કે સાસુનું ના માને, અને એક દિવસ સાસુ ઉઠીને તો વહુ તો તૈયાર થઈને આમ એકદમ સરસ મજાનું દૂધ પેલા દૂધ અર્પિત કર્યું। પેલી સાસુ ચોકન થઈ કે ઓ બાપા, આજે તો કે મારી વહુએ મને પાણીએ નથી કીધું ને સીધું દૂધ આપ્યું। કે હશે ભાઈ, દૂધ આપ્યું પછી કે બોલો શું આજે તમને શું ભાવે છે સાસુમાં, તમે કોઈ આપું કે? તો પેલી તો ગોળી થઈ ગઈ કે આ મારી વહુ છે, શું થયું? પછી ખબર પડી કે કેમ તું આટલું બધું મને કે આજે રાખે છે, આટલું બધું તને મારી પર પ્રેમ આવ્યો? તો કે એવું કશું નથી, આજે તો નાગપાંચમ છે એટલા માટે લાવું બધું છે, ચાલ્યા કરે।
તો ભાઈ કાલે આ ચોગડિયા છે, સારા ચોગડિયા છે, એમાં ભગવાનની પૂજા કરજો. સાસુમાન પૂજા કરવા ના બેસતા કાલે. હા, આ ચોગડિયામાં જોઈ લેજો. એ તો એની સાસુ થોડીક હતું, પણ આપણે ધ્યાન રાખવાનું. તો આ બધું કાલે થાય, ભગવાનની પૂજા ભક્તિ થાય, દિવસ સારો. જી બેન. જી મહારાજ, હવે જ્યોતિષની અંદર અમુક આંકડાઓ હોય છે એને ખૂબ જ આમ લકી આંકડા કહેવામાં આવતા હોય છે, પ્રભાવશાળી કહેવામાં આવતા હોય છે, અને તેની અંદર જે આજની તારીખ છે એ હવે આવતા 4 વર્ષે આવવાની છે. અને જ્યોતિષમાં એવું કહેવાય છે કે આ તારીખની અંદર તમે યુનિવર્સ પાસેથી જે કંઈ પણ વસ્તુ માંગો છો તે તમને ટૂંક જ સમયમાં મળી જતી હોય છે. તો પછી એની પદ્ધતિ કઈ હોય શકે, દર્શકોને એ સમજાવો. અત્યારે છે ન્યુમરોલોજી પર આંકડા, ફરી એકવાર દરેક આંકડા છે ને એની ઉર્જા ઉત્પન્ન કરે છે. એકનો આંકડો, તગડો, છગડો, નવડો, આ બધાની અલગ ઉર્જા છે, અને આંકડા અલગ ઉર્જા ઉત્પન્ન કરે છે. હું અમુક વખત આપણે ગઈ વખત બી કીધું કે આ સમયમાં મેં કીધું કાં તો અકસ્માત થશે ને થયો. કેમ? કારણ કે એ સમયમાં એના આંકડાઓ, એના ગ્રહો એ બધાને પરિબળ કરતા હતા અને વસ્તુ બને. અમુક તમે જોજો નંબર્સ અમુક તારીખો ઉપર ભારે, કોઈ પણ જગા હોય ભારે હોય ત્યારે અકસ્માત બહુ થતા હોય, કોઈ મોટી જગ્યાએ એવી દુર્ઘટનાઓ બનતી હોય, કારણ કે આંકડા એ પ્રમાણે એના બેઠેલા હોય કે નેગેટિવિટી આપતા હોય, એની ઉર્જા નેગેટિવિટી થતી હોય. તો તમે જેમ કે 11 નો કહો, 26/11, 11 સપ્ટેમ્બર, તમે જોજો 11 નો જ્યાં આંકડો આવે ને ત્યાં થતું હોય, કારણ કે બે વિરોધીભાસી ઉર્જા થઈ. હવે 11/11 ના લોકો બહુ આંકડાને પ્રભાવશાળી કહે છે કે તમે જે માંગો એ 11 ને 11 મળે, પણ વિરોધીભાસી ઉર્જા છે એટલા માટે. સાથે આજે 8 નો આંકડો છે, 8/8/2024. એટલે યુનિવર્સલ એટલે કે આકાશિક રેકોર્ડ્સમાં 8 નો આંકડો ખૂબ પ્રભાવશાળી કીધો છે. વિશફુલ ડેટ એટલે તમે ભગવાનની પાસે કે યુનિવર્સની પાસે તમારી જે પણ ઈચ્છા રજૂ કરો તે ઈચ્છા મળે. હવે આકાશિક રેકોર્ડ એટલે શું? બ્રહ્માંડમાં દરેક ગતિવિધિ પર, તરંગો પર આપણું ચાલતું હોય છે. આપણે જે બોલીએ છીએ એક ધ્વનિ છે, તરંગ છે, અને તરંગની અસર ક્યાંક ને ક્યાંક થાય છે. હવે અત્યારે તો સમય વીતી ગયો છે. રાતના 8:08, ફરી એકવાર રાતના 8:08 આજે તમારી જે પણ ઈચ્છા હોય આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને તમારી ઈચ્છા માંગવાની. એટલે એવું કહેવાય છે કે એઝ અ ન્યુમરોલોજીકલ કે ઈચ્છા ક્યાંક ને ક્યાંક તમને યુનિવર્સલ આકાશિક રેકોર્ડ્સમાં પહોંચે છે, યુનિવર્સલ મેસેજ આપે છે, અને એનું મેસેજનો રિપ્લાય તમને ટૂંક સમયમાં મળે છે. પણ ઈચ્છા એવી માંગવાની કે યુનિવર્સ વાળો સમજી શકે. પછી તમે કંઈક અદભુત જ માંગી લો તો યુનિવર્સ બિચારો બોખલાઈ જાય એવું ના કરતા. 8 અને 8 આંકડા એટલે શું થયું? સવારના 8:08 તમે કર્યું હોત તો ચાલત, પણ એ તો જતો રહ્યો સમય. એટલે હવે રાતના 8:08 આજે 8 તારીખ, 8મો મહિનો અને 8ની ટોટલ, ત્યારે તમારી જે પણ ઈચ્છા હોય તે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને માંગજો. આ યુનિવર્સ તમને ત્યાં સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. તો આજે આ 8નું મહત્વ છે. ન્યુમરોલોજીકલ પ્રમાણે આ સમન્વય 4 વર્ષે થાય છે. તો આજે ચોક્કસથી દરેક લોકો 8:08 તમારી ઈચ્છા જે પણ હોય એ માંગી લે. અને મહારાજ, આમાં એવું પણ કહેવાય છે કે તમે એ જે તમારી ઈચ્છાઓ છે તેને એક કોરા કાગળની અંદર લખો ને પછી એને પ્રકૃતિ જોવે એ રીતે સળગાવી દો, એવું પણ કંઈક હોય છે. એ શું હોય છે? હા, એ દરેકના, મેં કીધું ને, દરેકની વસ્તુના અલગ અલગ પ્રભાવ હોય. અમુક લોકો, અમુક ન્યુમરોલોજીસ્ટ એવું કહેતા હોય કે ભાઈ તમે આ લખીને બતાવો. અમુક લોકો એવું કહેતા હોય કે તમે ભોજપત્ર પર લખો. અમુક લોકો એવું કહેતા હોય છે કે તમે લખીને કોઈક મધની શીશીમાં મૂકી દો. તો આ દરેકના પ્રકાર છે. પણ સાચું આપણે મનના શ્વાસથી, ઊંડા શ્વાસથી તમે એ વસ્તુને ફીલ કરશો, એને એક્ટ કરશો, એટલે ઓટોમેટિક એ વસ્તુ ત્યાં પહોંચી જ જશે. આની વસ્તુ કોન્સેપ્ટ એવો છે કે થોડું ઊંડાણમાં જવું પડે. અમુક લોકોને ખબર પડે કે ના પડે. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીસ, એટલે જે લોકો થોડુંક ફિઝિક્સનું નોલેજ હોય એ લોકોને ખબર પડતી હોય કે ડાર્ક મેટર્સ અને ડાર્ક એનર્જીસ, જે ગ્રેવિટેશનલ ફોર્સ છે તમારો, એ વસ્તુ તમારી આકાશિક રેકોર્ડ સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્યાં સુધી તમને પહોંચાડશે. મનના વિચારો, જે ટેલિપેથી કહેવાય ને, મનના વિચાર, આપણે અમુક વખત નથી કોઈકને યાદ કરતા અને તરત એનો ફોન આવે છે કે ભાઈ તું 100 વર્ષનો થવાનો, તને જ યાદ કરતા હતા. આવું બનતું હોય છે. દેટ ઇઝ ટેલિપેથી. તમારા માઇન્ડ વેવ્સ ત્યાં સુધી પહોંચે. એવી જ રીતે તમારા માઇન્ડ વેવ્સને યુનિવર્સ સુધી પહોંચાડવાના છે.
અને અમુક ચોક્કસ એના પોર્ટલ્સ હોય. તો 8 ને 8 આજે પોર્ટલ ખુલશે, તમારી ઈચ્છાઓ પૂરી કરજો. બાકી લખમાબેને કીધું એ પ્રમાણે લખીને પણ તમારે એક જગ્યાએ દબાઈ દેવું હોય તો પણ દબાઈ દેવાય. લખીને મધની સીસીમાં મૂકવું હોય તો મધની સીસીમાં પણ મૂકી દેવાય. દરેકના અલગ અલગ છે, પણ આ બેસ્ટ આપણું સ્વની ખોજ, માણસની અંદરની આત્માનો અવાજ એ બધા કરતા વિશાળ છે. તો કરજો, લાભ થશે. જી લખમાબેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો શરૂ કરીશું. મેષ રાશિ, મૂળાક્ષર અલ નહીં. વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય. પરદેશથી એટલે કે તમારા જે વતનથી જે દૂર રહે છે, વતનથી બીજી જગ્યા પર રહે છે, એવા દરેક વ્યક્તિથી નાના મોટા લાભ છે. આર્થિક લાભ છે, પૈસાના સંબંધી કોઈ સારા એવા લાભ થાય, જૂના સંબંધો તાજા થાય, ધાર્મિક કાર્યો થશે, પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિની વાત કરીશું. દિવસ સારો છે, મોજ મજામાં પસાર થશે, આનંદમય રીતે દિવસ સારો જાય, નાની મોટી તક મળે, તકથી કોઈ સારા એવા લાભ પણ થાય. આર્થિક રીતે ધન લાભ થશે, વેપારી વર્ગને ફાયદો થાય, લીલો શુભ કલર, શુભાંક 8 છે. મિથુન રાશિ, નાની મોટી સફળતા મળી શકે તેમ છે. બીજું, આવકનો સ્ત્રોત વધે, પૈસાનો ક્યાંક ને ક્યાંક સ્ત્રોત વધતો જોવાય છે. ગુસ્સાને કાબુમાં રાખશું, મન શાંત, ગુસ્સો બને એટલો ઓછો રાખજો. નિર્ણય લેતા 100 વાર વિચારીને નિર્ણય લેજો. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને મિત્રો તરફથી લાભ થાય, બાળકો થકી, મિત્રો થકી કે તમારા અન્ય વ્યક્તિઓ થકી નાના મોટા લાભ છે. જમીન મકાનથી દિવસ સારો છે, લાભ જોવાય છે. લોકોની ભૂલ શોધવાનું ટાળો. અમુક વખત આપણે છે લોકોની ભૂલો શોધીએ છીએ. આપણે એક આંગળી સામે 3 આંગળી આપણે એવી હોવું જોઈએ ને, તો ક્યાંક નાની મોટી કોઈકનાથી ભૂલ થઈ જાય તો એને માફ કરજો અને એ ભૂલ એને સ્વીકાર્ય રાખજો. ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, અંગત વ્યક્તિઓ જોડે મુલાકાત થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. પૈસા કોઈક નાની મોટી ચિંતા અપાવે, પૈસાને લગતી કોઈ નાની મોટી સમસ્યા થાય. સલાહ લઈને કામ કરજો. સિંહ રાશિ વાળા કોઈ સલાહ લીધા વગર કામ ના કરતા. જે પણ કામ કરો સલાહ લઈને કરશું. ભાઈ બહેન વચ્ચે ક્યાંક ને ક્યાંક નાના મોટા ઝઘડા જોઈ શકાય છે. ભાઈ બહેન વચ્ચે ક્યાંક ને ક્યાંક નાના મોટા ઝઘડા થશે. સખત મહેનત રંગ લાવશે. રાતો શુભ કલર, શુભાંક 1. વાત કરીશું કન્યા રાશિની. ધ્યાન અને યોગથી ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થતો જોવાય છે. આર્થિક રીતે લાભ થાય, પૈસાની રીતે સારું છે. નાની મોટી કોઈ માંગણી થાય, નવી યોજના બને. રાખોડી શુભ કલર, તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. 11/2/2005. જી. 4/5. જી. સ્થળ કહેશો? મારો બાબુ અને હા, ઠાકોર જન્મ છે. શું પૂછવાનું છે? મારો બાબુ સીએ કરે છે અને ગવર્મેન્ટ નોકરીનું ચાન્સ કરે, ફોર્મ ભરીએ તો. મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, તીજની તિથિ અને સિદ્ધિ યોગ છે. લગ્નેશમાં શનિ, 7મે મંગળ છે. સૂર્ય, બુધ અને શુક્ર 8મે બેઠા છે. હવે સીએ ના યોગ તો સારા છે, સરકારી નોકરીના યોગ પણ સારા છે. બંને જગ્યાએ એને કોઈ લાભ થાય, પણ મહેનત કરવી પડશે. ભાગ્યનું બળ ક્યાંક ને ક્યાંક ઓછું થતું દેખાય છે સાહેબ, તો મહેનત કરવી પડશે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રનો જાપ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. 21/10/91, જન્મ સ્થળ સુરત જી. અને જન્મ સમય સવારે 4 વાગે. જી, આપનો પ્રશ્ન શું છે? એટલે લગ્ન યોગ નથી, લગ્ન નથી થતા અને નોકરીનો યોગ નથી, ગવર્મેન્ટ નોકરી નથી થતી. જી. ચંદ્ર મીન રાશિનું લગ્ન, સિંહ રાશિનું, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ, સોમવારનો દિવસ છે. સાહેબ હવે લગ્નમાં તો કેવું છે કે અત્યારે શનિ તમારો ખાડે બેઠેલો છે અને મહાદશા ને અંતરદશાની વાત કરીએ તો બુધની અંદર
હાલમાં રાહુની મહાદશા ચાલે છે. ગુરુની દશા હમણાં ડિસેમ્બર પછી એટલે કે તમારા નવેમ્બર ડિસેમ્બરમાં યોગ સારું થશે કે આવતા નવેમ્બર ડિસેમ્બર સુધી છે ત્યાં સુધી તમારું લગ્ન અને બધી રીતે સારું થશે. ત્યાં રાહુની દશા છે. કબૂતરને મગ ખવડાવો અને બીજું નિત્યક્રમ પ્રમાણે ગોમેદનું એક ચક્ર આવે, ગોમેદનું ચક્ર પહેરવાનું રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો જી હેલો જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે. હા, તો જન્મ તારીખ, સ્થળ અને સમય કહી દો. જન્મ તારીખ 29/1/2001. જી બેન, સ્થળ અને સમય કહેશો? સ્થળ અમદાવાદ, જન્મ તારીખ 29/1/2001. જન્મ સ્થળ સમય? છે અમદાવાદ, સમય સાંજે 9:30 થી 9:30. શું પૂછવાનું છે આપને? પ્રશ્ન જવાબ આવો છે. મારો એન્જિનિયરિંગ ડિગ્રી કરી લીધી છે, એના ભવિષ્યમાં લગતું કેવું છે અને એના લગ્નના યોગ. 7મા સ્થાનમાં બુધ છે, શુક્ર એનો પ્રબળ છે, ચિંતા ના કરો, આગળ જતા એને ફળ સારું મળશે. અત્યારે કેતુની અંદર સૂર્યની દશા ચાલી રહી છે, જેના કારણે થોડીક સમસ્યા રહી ચૂકી છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. દરરોજ સવાર ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવે, ચપટી કંકુ અને હળદર નાખીને જળ ચડાવશે તો સારું રહેશે. અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરશે તો લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 3/9/90 જી શ્રીનગર. જી જન્મ સમય સાંજે 7:54. જી એનું ભવિષ્ય કેવું છે અને એનું મન કેમ સ્થિર નથી રહેતું? મકરનો ચંદ્ર છે, મીનનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર. ચંદ્ર જ્યારે પણ ખરાબ થાય કુંડળીમાં ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય. ચંદ્ર ને રાહુ, મકરનો ચંદ્ર અસ્તનો થયો ને એમાંય રાહુ બેઠો, એટલે માનસિક રીતે થોડોક છોકરો પાછળ પડે. માનસિક સમસ્યાઓ સાથે, ચીડિયાપણા સાથે માનસિક રીતે થોડુંક છોકરાને હેરાન કરતી રહે. ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. 5મા સ્થાનમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ પણ એને હેરાન કરી રહ્યો છે. શક્ય હોય તો એક ચંદ્રમણી નામનું રત્ન પહેરે અને એક ગુરુની પૂજા પાઠ કરે. નિત્યક્રમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાય રોજ સવારે 108 વાર બોલશે અને પીપળે જળ ચડાવશે તો એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા હા, મારા બાબા વિશે પૂછું છું. જી હેલો. જી એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન? એની જન્મ તારીખ છે 23/4/98. જી અને હા, અને જન્મ સ્થળ છે રાજકોટ. અને એને જન્મ સમય છે સવારે રાતે 8:20. જી શું પૂછવાનું છે તમારે? એને લગ્નના યોગ ક્યારે છે? સરકારી નોકરીના યોગ છે. મિથુન રાશિનો ચંદ્ર, અમાસનો જન્મ, મૃગશીર્ષ નક્ષત્ર અને મંગળવાર છે. એક તો અમાસનો જન્મ છે અને 7મે સૂર્ય ચંદ્ર છે. લગ્ન થોડાક મોડા થશે. હા બેન, સરકારી નોકરી માટે પ્રયત્ન કરાવો. રાહુ ભાગ્યના સ્થાનમાં છે, ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે. એના માટે એક રાહુનું યંત્ર એની પાસે રખાવડાવો. ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ રોજ કરે, સારું રહેશે. લગ્ન યોગ મોડા છે, ઉતાવળ ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો, જય મહાદેવ. જય મહાદેવ. મારા બેબીનો જન્મ 16/8/2002. જી જન્મ તારીખ 16/8/2002. સ્થળ અને સમય કહેશો? સમય સ્થળ અમદાવાદ અને જી 2:45 નો ટાઈમ બપોરના. શું પૂછવાનું છે? એના લગ્નના યોગ ને એનું ભવિષ્ય માટે કેવું રહેશે? જી વૃશ્ચિકનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, નોમની તિથિ, શુક્રવારનો દિવસ. લગ્નમાં ચંદ્ર અને કેતુ ને 7મે રાહુ, સૂર્ય, મંગળ, ગુરુ 9મા સ્થાનમાં છે. લગ્નમાં થોડોક વિલંબ થાય, સમસ્યા છે, સ્વાભાવિક છે. મંગળ ગુરુ જોડે છે. મંગળ કર્કનો નીચનો બેઠો છે અને ગુરુ સારો છે. આમ તો નિત્યક્રમ પ્રમાણે કે એને
સાતમુખી રુદ્રાક્ષ પહેરાવજો. સાતમુખી રુદ્રાક્ષ જો પોતે ધારણ કરે તો સારું, અને ભગવાન શંકરની પૂજા કરશે એટલા વહેલા લગ્નના યોગ પ્રબળ થશે. શંકર ભગવાનને દૂધ, પીળી સરસવ અને સફેદ ફૂલ ચડાવવાનું છે. દૂધ, સફેદ ફૂલ અને પીળી સરસવ ચડાવશો તો લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. જય બોલે. જય બોલે. નમસ્કાર. મારા બાબા માટે પૂછવું છે. જી જન્મ તારીખ હેલો. જી, જણાવો જન્મ તારીખ. જન્મ તારીખ હેલો. જી ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે. તમે તમારી જન્મ તારીખ કહો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે મહારાજ. આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, માંદગીમાંથી મુક્તિ મળે, નાની મોટી શારીરિક સમસ્યાઓ હોય દૂર થાય, પણ ધનલાભ બહુ સારો છે ભાઈ. તુલા રાશિ, આર્થિક ધનલાભ છે, પૈસા આવશે. અધૂરા કાર્યો પણ પૂર્ણ થશે. જે વિચાર્યું છે એના કરતા સારું થશે. કામમાં તકેદારી રાખજો. કામમાં છે ને ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો, ચોકસાઈ રાખજો. બુરો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિ, જીવન સાથી જોડે મતભેદ કરવો નહીં. તમારા ધર્મપત્ની, ધર્મપતિ જે કે કદાચ કાલે એવું કે ભાઈ અડધી રાતે પણ એવું કે જો સુરત દેખાય છે તો હા પાડવાની, અને ભર બપોરે એવું કે ચાંદો દેખાય છે તો આંખે કાળા ચશ્મા પહેરીને પણ કહેવાનું કે આ ચાંદો દેખાય છે. ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિ, મૂડ બદલાયા કરે, સપના સાકાર થાય. જો ચાહેગા वो मिलेगा और उम्मीद से दुगना मिलेगा. દિવસ દરમિયાન લાભ થશે. સારો દિવસ, પીળો શુભ કલર, શુભાંક 4. ધન રાશિ, સપના વિચાર્યા છે તે પૂર્ણ થશે. સફળતાની શિખરો પ્રાપ્ત કરો. હાસ્યથી ભરેલો દિવસ, ભાવિ યોજના બને અને સારા કાર્યો થાય. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો મકર રાશિ વાળાને કાર્યમાં સફળતા છે. જે વિચાર્યું છે તે થશે. ધનલાભ થાય. આર્થિક સ્થિતિ બહુ સારી. પૈસાની રીતે દિવસ એકદમ છલોછલ છે. પાકીટમાંથી પૈસા, એટલે વરસાદ થાય ને પૈસા નીકળશે. મગજ ઉપર કાબુ રાખો. માનસિક ખાલી મગજ થોડું ક્યાંય ગુમાવતા નહીં. જીવન સાથી જોડે દિવસ સારો, સુંદર, સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિની વાત કરીશું. મગજ ઉપર શાંતિ રાખવાની છે. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે. કાલે કુંભ રાશિ વાળા બજારમાં જાઓ, બહાર જાઓ, સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખશો. લોખંડની વસ્તુ કે અગ્નિની વસ્તુથી ક્યાંય તમને હેરાનગતિ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. ધન લાભ થશે. આર્થિક સ્થિતિ અને મોસાળ પક્ષથી કોઈક મોસાળ પક્ષથી નાના મોટા લાભ થશે. સોનેરી શુભ કલર, શુભાંક 4. મીન રાશિ, ઝડપી કાર્ય પૂર્ણ થાય. તમારા દરેક કામ ઝડપથી પૂર્ણ થશે. નાની મોટી તક મળશે. ભાઈ બહેનથી લાભ થાય. ભૂતકાળને ભૂલીને જીવનમાં સારા વળાંક આવે, નવા વળાંક આવે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને વિશેષ શુભેચ્છા, હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. બહુ ધન છલકાય તો લખમા બેન હમણાં જ વાત કરતા હતા સોના ચાંદી આપતા રહેજો. બરાબર છે. તમારા માટે કાર્ડ કાઢે છે ડિયર એન્જલ્સ, એ બોલાવીને કાર્ડ કઢાવે છે તો આપણે જોઈશું. હવે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, કિંગ ઓફ કપ્સ નીકળ્યું છે. શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ અને શું કહી રહી છે આ ડિયર એન્જલ્સ? તો ભાઈ એમાં લખ્યું છે ક્રિએટિવિટી, રોમેન્ટિક, ચાર્મિંગ, ઇમેજિનેશન્સ, બ્યુટી અને ફોલો ધ હાર્ટ અને ફીલ યોર ગટ્સ. બહુ બધું લખ્યું છે એન્જલ્સે લખવા માટે તો લખ્યું છે. પહેલા તો ક્રિએટિવિટી સરસ, નાની મોટી તમારી જે તે જગ્યાએ કામ કરો છો, જે તે જગ્યા પર સ્થળ પર તમારો વેપાર ધંધો નોકરી છે, નવી ક્રિએટિવિટી થશે. બીજું, તમારા જે પણ કામ છે અધૂરા એ પૂરા થશે. આમાં લખ્યું છે પ્રિન્સ ચાર્મિંગ અને ક્વીન, એટલે જે લોકોના લગ્ન બાકી છે એ લોકોને ઘોડા ઉપર તબડીત કરતો પ્રિન્સ ચાર્મિંગ આવશે અને
જે પેલી લગ્ન ઈચ્છુક લોકો છે અને ક્વીન માથા પર મુગટ પહેરીને ક્વીન આવશે, પછી પથારી તમારી ઘોડા પર ફેરવી કાઢશે. એટલે થાય તો પછી ફોલો ધ હાર્ટ, તમારા હૃદયને ફોલો કરજો. દરેક વસ્તુઓ અમુક વખત આંખો બંધ કરીને હૃદયની સાંભળો, સ્વીકાર્ય છે. કહેવાય છે કે હૃદયની અંદર, આત્માની અંદર એક એવી પાવરફુલ શક્તિ છે, એટલે જ લોકો કહે છે કે ભાઈ તમે તમારા દિલનું સાંભળો. અને આંખો બંધ કરીને કરો તો સંભળાય બી ખરું. ચાર્મિંગ, બ્યુટી, તમારું ઇનર ગ્લો આવશે. પેલો ઘોડો લઈને આવશે કે પેલી રાણી આવશે એટલે તમારું ગ્લો વધી જશે, એટલે વાંધો નથી. પછી બ્યુટી પ્રોડક્ટના ખર્ચા બંધ. તો વરસ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સારું જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, ચપટી ગુલાબનું અત્તર હથેળી ઉપર લગાવવાનું રાખે. હથેળી ઉપર ગુલાબનું અત્તર આખું વરસ લગાવશે, વરસ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર, ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.